बाळको केम छो बधा मजामां ने। आपणे गुजरातीमां पुनरावर्तन 3 आजे स्वापोथीमांथी भणवाना छीए। तो बधा नोटबुक्समां प्रश्न नंबर 1 लखो। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्यमां लखो। एमां आवशे पेलुं, फकीरे पोतानी कई टेवने आधारे ऊंटनुं वर्णन कर्युं। फकीरे पोतानी कई टेवने आधारे ऊंटनुं वर्णन कर्युं। प्रश्नार्थ चिन्ह लखो। एमां फकीरे पोतानी अवलोकन करवानी टेवने आधारे ऊंटनुं वर्णन कर्युं। एना पछी 2 कवि बिलाड़ीनी आँख विषे शुं विचारे छे। कवि बिलाड़ीनी आँख विषे शुं विचारे छे। प्रश्नार्थ चिन्ह लखो। एमां कवि बिलाड़ीनी आँख विषे विचारे के आ चकचकती मांजरी आँख कोणे मढ़ी हशे। एना पछी 3 बादशाहे बीरबलने क्यों काम सौंप्યું। प्रश्नार्थ चिन्ह लखो। एमां बादशाहे बीरबलने एक अठवाडियामां 6 मूर्खना सरदारो शोधीने हाजर करवानुं काम सौंप्યું। एना पछी 4 दिवाळीमां शुं खाईने मोज करवानी छे। प्रश्नार्थ चिन्ह लखो। एमां दिवाळीमां मिठाई खाईने मोज करवानी छे। एना पछी प्रश्न नंबर 2 आ फकरो जे आपणे पाठ्यमां आपेलो तो ए ज छे बेठे बेठो फकरो। एना प्रश्न जवाब नीचे छे। बोलूं छूं, तमारे लखवा होय तो तमे लखी शको, बाकी आपणे एकवार लखी लीधा ज छे, खाली तमारे रिविजन ज थाय छे। काजल कोनी साथे अभ्यास करती हती। प्रश्नार्थ चिन्ह लखो। एमां काजल संजय अने वेदांत साथे अभ्यास करती हती। काजल संजय अने
વેદાંત સાથે અભ્યાસ કરતી હતી. એના પછી 2, સંજયને શાનો ડર હતો? તો એમાં આવશે શાળાએ જવાનું મોડું થશે તો સાહેબ આપણને વઢશે. આ ડર સંજયને હતો. એના પછી 3, વેદાંતે કાજલની સારવાર માટે શું કર્યું? પ્રશ્નાર્થ ચિહ્ન લખો. વેદાંત કાજલને સારવાર માટે દવાખાને લઈ ગયો અને તેના માતા પિતાને કાજલના અકસ્માતની જાણ કરી. એના પછી સાહેબે વેદાંતને શા માટે શાબાશી આપી? આવશે સાહેબે વેદાંતને બીજાને મદદ કરવા બદલ શાબાશી આપી. એના પછી પ્રશ્ન નંબર 3, ઉદાહરણ મુજબ જુદા જુદા 2 શબ્દો પરથી એક વાક્ય બનાવો. એમાં ઉદાહરણ આપેલું છે રાજા અને ફકીર. માં જે રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો થયો. એવી રીતે પેલું છે આંબો અને કુંપણ. એમાં આવશે પાનખર ગયા પછી આંબામાં કુંપણો ફૂટી. એના પછી રાણી અને વીંટી. એમાં આવશે રાજાએ રાણીને હીરાની વીંટી ભેટમાં આપી. એના પછી શિક્ષક અને રિસેસ. શિક્ષકે બાળકોને રિસેસમાં નાસ્તો કરાવ્યો. એના પછી પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં ઉદાહરણ છે લાલચ તો લોભ લાલસા. એમાં પેલું છે મજા, તેમાં આવશે આનંદ મોજ. અને પછી હાથ તો આવશે હસ્ત કર. હસ્ત કર. એના પછી પ્રેમાળ તો આવશે ચાહક પ્રેમવાળું. એના પછી મહેનત તો આવશે પરિશ્રમ ઉદ્યમ. એના પછી આવશે યાદ તો આવશે સ્મૃતિ સ્મરણ. સ્મૃતિ સ્મરણ. એના પછી પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. એમાં ઉદાહરણ સત્ય અસત્ય. એમાં પેલું છે હદ તો આવશે બેહદ. પછી આવશે જવાબદાર બેજવાબદાર. એના પછી માગ્યું વણ માગ્યું. એના પછી સપૂત તો આવશે કપૂત. એના પછી સમજ તો આવશે ના સમજ. એના પછી આવશે શુદ્ધ તો આવશે અશુદ્ધ. શુદ્ધ તો આવશે અશુદ્ધ. એના પછી પ્રશ્ન નંબર 6, નીચેનો પત્ર વાંચો. આ પત્ર આપણે જે હતો પાઠ્યમાં એ જ છે બેઠે બેઠો. એમાં છેલ્લે આવશે લિખિત કવિતા પટેલ. એમાં ઉપર આપેલો પત્ર ક્યાંથી લખાયો હશે તે વિશે વિચારી પત્રનું સરનામું, તારીખ અને લિખિત કવિતા પટેલની અધૂરી વિગતો પૂર્ણ કરો. કોણે પત્ર લખ્યો છે? કવિતા પટેલ. હવે જેમ આપણે પાછળ લીટી આપી છે ને એને પૂર્ણ કરવાની છે, તેમાં આપણે સરનામું લખવાનું હતું કવિતા પટેલ 23 વિશ્વાસ કોલોની કોલેજ પાસે હિંમતનગર, તારીખ 19/9/2013. એના પછી છે પ્રશ્ન નંબર 7, રૂઢિપ્રયોગો અને તેના અર્થ આપ્યા છે. જે અર્થ બંધ બેસતો હોય તે શોધી રૂઢિપ્રયોગ સામેના બોક્સમાં તેનો ક્રમાંક લખો. વિભાગ અ
અને સામે બ માંથી સીધો હું રૂઢિપ્રયોગ બોલીશ, તમારે સામે સીધો રૂઢિપ્રયોગ જ લખવાનો છે. અને આ બધાએ લખવાનું છે. રૂઢિપ્રયોગ તમે જેટલા લખશો એટલા વધારે ને વધારે પાકા થશે. તો એમાં પેલું લખો, દેહ પડવો. દેહ પડવો એટલે આવશે મૃત્યુ થવું. મૃત્યુ થવું. એના પછી ભાન કરાવવું. ભાન કરાવવું એટલે આવશે સાચી સમજ આપવી. સાચી સમજ આપવી. એના પછી આનાકાની કરવી તો આવશે હા ના કરવી. હા ના કરવી. એના પછી બોલ ઉપાડી લેવો. બોલ ઉપાડી લેવો એટલે આવશે પડકાર ઝીલી લેવો. પડકાર ઝીલી લેવો. એના પછી મૂરખના સરદાર હોવું. મૂરખના સરદાર હોવું એટલે આવશે ભારે મૂરખ હોવું. ભારે મૂરખ હોવું. ફરીથી બોલું છું. દેહ પડવો, મૃત્યુ થવું, ભાન કરાવવું, સાચી સમજ આપવી, આનાકાની કરવી, હાના કરવી, બોલ ઉપાડી લેવો, પડકાર ઝીલી લેવો, મૂરખના સરદાર હોવું, ભારે મૂરખ હોવું. એના પછી છે માથું, પેટ, નાક વગેરેને લગતા પણ રૂઢિપ્રયોગો છે. એવા આપણે રૂઢિપ્રયોગો લખવાના છે. આપણે નોટબુક્સમાં પણ એકવાર લખેલા છે, તમારે ફરીવાર લખવાના છે. એમાં લખો પેલું, માથું ખાવું. માથું ખાવું તો સામે આવશે પ્રશ્નો પૂછીને પરેશાન કરવું. પ્રશ્નો પૂછીને પરેશાન કરવું. આવા જ રૂઢિપ્રયોગ છે, તમે એના વાક્ય બનાવી શકો છો. આ રૂઢિપ્રયોગ આટલા હું લખાવું છું, એ સિવાયના તમે વધારે લખીને અને એના વાક્ય બનાવવાની ટ્રાય કરવાની છે. એના પછી છે પેટમાં રાખવું. પેટમાં રાખવું એટલે આવશે ગુપ્ત રાખવું. ગુપ્ત રાખવું. એના પછી પેટમાં તેલ રેડાવવું. પેટમાં તેલ રેડાવવું એટલે ઈર્ષા થવી. ઈર્ષા થવી. એના પછી નાક વિનાનું. નાક વિનાનું એટલે આવશે આબરૂ વિનાનું. આબરૂ વિનાનું. એના પછી નાકે દમ આવવો. નાકે દમ આવવો એટલે આવશે ખૂબ હેરાન થવું. ખૂબ હેરાન થવું. એના પછી પ્રશ્ન નંબર 8, કૌંસમાંથી યોગ્ય પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલા છે માંથી, નો, ના, ને અને ની. એમાં પેલું મારે મૂર્ખાઓને જોવા છે. ને નીચે લીટી એટલે ખાલી જગ્યામાં આવશે ને. મારે મૂર્ખાઓને જોવા છે. એના પછી ઘોડે સવારે હાથથી ઘોડાની લગામ ઝાલી હતી. ઘોડાની
લગામ ઝાલી હતી, ની નીચે લીટી. એના પછી ફકીર, ફકીર વન વગડામાંથી પસાર થતા હતા, માંથી નીચે લીટી. ફકીર વન વગડામાંથી પસાર થતા હતા. એના પછી તેમણે જમીન ઉપર ઊંટના પગલાં જોયા, ઊંટના પગલાં જોયા, ના નીચે લીટી. એના પછી 5 સિંહ જંગલનો રાજા ગણાય છે, સિંહ જંગલનો રાજા ગણાય છે, નો નીચે લીટી. તો આ તો તમારા પુનરાવર્તન 3 સ્વાપોથીમાંથી પણ પૂરું. ત્રણેયમાં એક જ સરખું છે, નોટ, પાઠ્ય અને સ્વાપોથીમાં. તો આજે આપણે પુનરાવર્તન 3 પૂરું કર્યું અને પછીના વિડીયોમાં આપણે ગુજરાતીમાં આગળ વધશું. ત્યાં સુધી બધાને બાય બાય.